ખરી નહીં બોલજે આની વાત કોની છે કે બેટલ લાવી જાય મંગાલ ને બંગાલ હા હુકનું મારું પેલું બધું પાવ દાદાગીરી કરાઈ જાય દૂરું બરાબર અહીંયા ઈ કો જાય તું અમને ના થોડી વાર રહીને એ જમીન તો હેનો વેક અહીંથી એનો રસ્તો મળે તો એ વેકવાનો છે ને રસ્તો જ નહીં હાલવાનો એને પણ એ તો મંગાની છે બરી અલે આવો રમજી એટલે મથુરી આપેલું બલુરજી અવાજ વાપર્યો તમે હા રજ્જુ એરપોર્ટ ઉપરથી રોય વિઝા કરીને કોકના ઓળખાણથી લઈ જશે એક વકીલ અંગાત વકીલ લોકો 25,000 રૂપિયા લે વાપરવા અને 2 લાખ રૂપિયાની બંદૂક એને વધારી છે અને બંદૂક લેજો 2 લાખ ની તમારા માટે અને બધી વાતો આ બીજા હાલ તું એક ના કાઢે ના બીજા અલે આવા ને આવા ગમોન કાઢી કા આપણું ના હાર દે સગન્યા ભાઈ ધ્યાન રાખજો તમે આ તો તમને કીધું મને પેલો મંગો મળ્યો ને તે મંગાએ કીધું કે સમજાય એટલે માફી માંગી અને એક તો ચોરીઓ કરવાની ને એક તો પાછા તમે એને માર્યો છે દીધો. અને ચાલની તો હું તોરે કેવું એવું માગે તો પાછી આ જઉં મારા ખેતરમાં વાટી જા ભાઈ અલે આને બધા ભેગા થાય ને આપણે યાર નંબર જે થવું હોય પણ એક વસ્તુ તો હોય યાર રમજીની વાત તો થોડી સાચી હોય એવી લાગે બોલો મંગા ઉપર તો મને ભરોસો હતો પણ રમજી યાર કોઈ દર આવું કોઈનું ખરાબ ના કરે અને કદાચ ભૂલથી પેલો બંદૂક લાવી દીધી મારા દીવના આપણને માર નાખે તો શું કરીશું આપણે તો જિંદગી જતા રહીએ ને 2 જણા એક કામ કરતા હું પણ મથુરી બહાર દે વગર ના જોડે માફી માંગવાની આપણે જઈએ તો ખરા કદાચ હોય તો બેહીશું નહીં હોય તો આવશે પણ આ રમજી કઈ જાય ખાજો એ તો બંદૂક લઈને આવવાનું તાનો પછી માફી માંગી લેવાની આવવાનું તો જ પદે જ પર દેવાનું બરાબર હા તે રોમજી થોડો મને રોમ જેવો માણસ લાગ્યો એટલે મને એની વાત ઘટમાં ઉતરી ગઈ હાર તું જા મને ઊંઘવા દે ડબર બરાબર અને જો મથુરા ની કહે તને વાતચીત મને તો મનાઈને કહી દેજે તો આપણે બેને માફી માંગી અને રસ્તો તો પેલો ખબર છે ને બંધ કરી દેવાનો એ તો કરીએ પછી અમને મંગો કહેતો તો હારી એ વાત તો મોને તો નહીં આવતી પણ રોમજી તો રોમ જેવો મોણસ છે એ તો મારો રોમજીની વાત તો સમજી તો છે આ મથુરીઓ પગ ગરબર ગોટાળા કરનારો છે તો મારું બધું શું કરવું મારે ના મને જવા તો દે હવે આપણે જોવા જઈએ બંદૂક જબરી લાયા કે AK-47 કે કોક લાયા એ તો જબરી આજે કહું પેલા છોકરાની વાતો કરતો કરતો જાય તો બંદૂક લાયા કોક કરી રહ્યા છે અરે અહીંયા પાછો આવી કે ના શું વાતો કરો તમે 2 જણા હા શું વાતો કરો કોક બંદૂક લાયા કોક મોત આવ્યું તમારું ઘર એવા લગન લીધો તમારો તો જો ક્યાંનું મોત આવ્યું એટલે હા વાતો કરો દિવસો શું કરવા તમારા જોડે ઉભું રહેવાનું અમારે શોખ જ નહીં થતું પેલા તો કારણ કે પેલા અમે જોઈને આવ્યા અમની વાત મળી અને અમે તમારે બેન જ નોમ છે અને 2 જ ગોળીઓ છે એવું છે નાવા તો તમે નાઈ જાઓ તમારું મોત લાગેલું જ છે અને પેલી 5 ફૂટની લાયા બંદૂક ફૂટની આ ખીજામ મારી ને એવી હા વધુ ને જોય તો અમે જોઈ લઈશું હવે તમારી ઘડિયા લગન લીધો તમારો સૂર્યો કોક કરનારો છે તો લાગે છો મારે પેલા રમતું ને કહેવું જ પડશે નહીં ચાલો રમતું ને કહેવું જ પડશે કે રમતું કોણ ગયો પણ બંદૂક આવ્યો પણ હા ને આમ કઈ લઈ જાઓ શગન ના ફોડ્યો આમાં ફેર રમતું ની વાત જો છે ને મારો ભૂઈ પડી જવાય એવું થાય હો બંદૂક જબડી સોરું નહીં આજ બેને પતાવી દઉં જોવાનું એમનો હે ભારત માતા મુझे कुछ नहीं आता छोड़ू नहीं आज है ना हम कह जबरदस्त रखो था भारत माता मुझे कुछ नहीं आता आज बेने छोड़ू नहीं आज गमे ते करूं पण पूरा कर दूं गाम में कोई मन नोम ज ना ले जो हम તમારે સાપે નહીં પડે જો આમાં ચેવડી પકડા પોલીસે જો વાળું મોજા પહેરી દીધા પણ છોડું નહીં આજ મેલું નહીં બેને આજ રમતું એ ઉઠ અલે આવું બોલ્યા અરે તું ઉઠ ના અલે હું કૂતરું હણ પર હું કરું તું એ અલ્યા પેલો આપણે મારે તો એનું નામ હું મને તો આવડતું જ નહીં આપણે મથુરીઓ લ્યા એ મથુરીઓ કે બંદૂક લાવ્યો છે ક્યાં ને બંદૂક લાવ્યો છે કે તમને બેવાને તો મારી નાખું રમતું ને સગન ને તો કે ગોળીએ મારી નાખું કે હા શું મી વાત વાપરી જાન
ગામમાં છોકરોને ખબર પડી ગઈ છે આ બાદ આવે રે તને આ બાજુ જ આવે છે ને હું કરે ના જવું આપણે અને જો હું એમ કહું છું તાર જોડે ફોન છે ફોન હોય તો ના તો હેમરાજને ફોન કરી દે કે આપણે બેવાને જીવતા રાખ ને મથુરીઓ તો કહેતો જ તો કે ગોળીએ ટીસીમાં જ માર દેવાનો છું આખા ગામમાં ચર્ચા થાય છે નહીં જવું અહીં આપણે તાન નહીં જઈએ નાઈ જવાનું ને તાન તને જીવ વાલો છે વાલો તો હોય તાનું તો જીવ તો વાલો હોય તો હે ને તાન નાઈ જઈએ અહીંથી તો યાર જલ્દી અન કશું ગમે તે થાય યમરાજનો નંબર હોત તું હા તો હું એ જતો રહું છું હા મળતો નહીં ઘેર ના રહેતો ને આજે મને મારી ગયા પણ હા ને આજે એમને ગોળી તો મારવી જ છે છોડું જ નહીં યાર મંગવા આવતો લાગે છે લાય, મંગા નિમિત્ત બનાવ પછી મારા એવું કરું ને સારું બંદૂક તો લાવ્યો પણ ગોળીઓ નહીં એમાં ગોળીઓનું કોક કરવું પડશે પેલા રમતું ને બેના ગોળીઓ લાવીને એમ બતાવી દઉં છોડું નહીં આજ પણ સારું ગોળીઓ નહીં શું કરવાનું આમાં મારે દખાત થાય ગોળીઓના મૂઠો પડે આમાં શું કરું આ જો ને હા બંદૂક કે લાવ્યો છે મથુરી કે છે અને ગોળી કે ભૂલી ગયો છે હું ચેડો મૂર્ખો કહેવાય બંદૂક લાવીને ગોળીઓ ભૂલી ગયો અત્યારે ગમે તેમ ફરો બાલી કોર હા આમાં મજા આવશે જો રમ પેલો મંગો છે ને હદેવો કહી દેશે એટલે ઘરમાં ચો ખંતાઈ ગયા છે ને તો બહાર ને કરશે પણ હોમી સાથે પછી ગોળી મારવી છે તો મારે તો ખાલી ખાલી કેવું તું ગોળીઓ નહીં લાવ્યો સંભળાવા પેલા મંગાનો આમાં હે ને એનો કહી આવશે પેલો એટલે ખુલ્લા હે ને પછી ડી ટી હે ભારત માતા મુझे कुछ नहीं आता થાકી ગયો પેલો માર નાખે ગોળી રમતું પણ અરે મંગો આપણા ઘર વાત કહું હા અરે તો અંતમાં જગ્યા ત્યાં નહીં હારી લે પેલો મથુરી જે બંદૂક લાવ્યો મને વાત મળી ગામનો છોકરો પોતો એ તો અમે તમને બંદૂક કીધું મારી તમને કા એ બંદૂક લેવા જવાનો તો વિખો વેચીને અને તે વખત તમે તો દાદાગીરી કરતા હતા લાવે છે ને વાપરી ને સારું પણ એ ભૂલ થઈ ગઈ મંગા મારી તું મને ફટાફટ અંતમાં જગ્યા બતાય તો ખાલી જગ્યા હોય તો અમે હંતાઈ જઈએ હંતાની કોઈ જરૂર નહીં તમારા પણ એમાં તાન હા એ બંદૂક લાવે છે ને તો ગોળીઓ લાવ્યો જ નહીં ભૂલી ગયો છે રે અરે એવું હતું હોય બંદૂક લાવે એટલે ગોળીઓ લાવવા જ હા એમની બંદૂક કોણ લાવે રમતું આ મોને આવે છે ને અરે નહીં તમે હંતવાની જગ્યા બતાવો ને યાર ફટાફટ એટલે હું મારા ખેતરમાં જતો હતો બેહો લઈને અને પછી જોઈ ગયો ને તે બહુ અમથી વાપરતો હતો મુઈને તે એવું કહેતો કરે એ મોટી ભૂલ કરી કે 2 લાખ 2.5 લાખની બંદૂક લાવ્યો કે છે અને ગોળીઓ તો કે છે મને આ લીધે ભૂલી ગયો છે કે ગોળીઓ એવું થયું છે એવું કીધું હા ખાલી બંદૂક એકલી જ છે અરે બીવાહ કોણ આ તો આરે કાર્તિક બીવાહ આરે સગન ને બીવાહ ના કે હું તો ધોકામ લાકડી મેલું અમને કે ધોકા ફોર ગાલું આ વના દખન આવું પડ્યું મારે આ ગામમાં આવ્યો તો ને તે ભરાકા કરતો તો જેનો જેનો છોકરો બીજો હતો આ ગામમાં છોકરા ચર્ચા કરતો હતો વાતો અલે નકલી આ બધું બોલાય જાય નહીં નામ તાકાત હોય મારો અમુક બોલાય જાય ફોન નાખે, લાકડી ફોડી નાખે. પૂરું તોડી ગાલું પણ આવી ચોરી ના કરી હોય તો આ નાહું પર તમારા આ કરવું પર હતા સુધરી જતો સુધરી જાય પણ યાર. જરા પકડ નકર તને દૂર એમને ને આની વાતો કરો તમે અમને સાચી સલાહ આપો તો દાદાગીરી ખોટી સલાહ આપો દાદાગીરી રમજી કરે છે મથુરીઓ કે બંદૂક લાવ્યો બંદૂક લાવ્યો હતો ને તે હું જતો તો બેહો લઈને તે બેહો બચારતી હતી હું ઉભો રહ્યો મથુરી મને જોઈ ગયો ને કેવું કે ખરે બંદૂક લાવ્યો છે પણ ગોળીઓ ભૂલી ગયો છે કે ગોળીઓ કે અંદર આ આવી જ જાઓ નહીં તાન કે તમે છે. જાઓ લે આવું અરે થયું. આવું મોટું બીવાનું હોય એટલે આપણે તો પહા ઘેર એટલે અહીંથી નજીક પડો મેં ઘેર જાઉં પાછા જ્યાં આગળ આમાં આ ગોળી એક ભૂલી પેલા ગયો છે. ખેતરમાં થઈને આ નીકળી બેઠા જશે નહીં મળે તું જાઓ અને બીવાહ કોણ નહીં લ્યા પીવાતું તો થોડું હોય હા એ ખોટું કરી કેમ લે શું કીધું એમને મારા ક્ષેત્રમાં જતો તો બેહો લઈને તે મથુરી મને મળે ને તે આમ સાઈડમાં જતો રહું કે બંદૂક તો લાવે છે પેલા બેને મારા માટે રમતું ને અને પેલો સગન ને હા એટલે કે આવું તારું થાય હા? બંદૂક વિશે શું કેવું એટલે થાય બંદૂક લાવ્યો છે અને પેલો ગોળીઓ ભૂલી ગયો છે એમ કે છે યાર તે ગોડપણ કર્યું મંગા કેમ બંદૂકે લાવ્યો ને ગોરીઓ લાવ્યો આ તો તને સંભળાયું હો અને રાય જ્યાં ને હા એમના ઘરમાંથી બાઈન કાઢવા માટે ખાલી તને સંભળાયું હતું ને એ રોય હે ને એમના ઘર આગળ જ ઉભું રહ્યો બંદૂક લઈને અને ગોરીઓ તો આખી ઢગલો લાવ્યો ફાટ ફાટ ગોરીઓ માર દે ના હોય તો કયા એમના કલે એરા ઘેરથી નીકળી જાય પેલો બંદૂકમાં ગોરીઓ ને બધું વિષય એ તો ખાલી તને સંભળાયું તું કે તું કહું તો અરે ઘરમાંથી બાઈન નીકળો પણ મને તો એવામાં છે કે ચમચો સુધી એવું કે ઘડીકમાં કે લાવ્યો છે ને કંઈક નહીં લાવ્યો શું કરું એ તો ખાલી તને સંભળાયું છે કે તું આવું કહું તો પેલા બાઈન નીકળો ઘરમાંથી વાતમાં સમજ્યું તું આ તો મારી નાખવાનો પ્લાન છે
તમારું હારું શું કરું અમારે આ તો એક બાજુ કહે છે ગોળીઓ ભૂલી ગયો છે અને પર રમજી કહે છે કે ભાઈ ગોળીઓ લઈને આવ્યો છે તમારે જવું જ પડશે કે ચેતી ન જ રહેતા નહીં રહે કેવા દે ફરી આજ ઘેર ના બેઠે છું આપવા દે હવે સત રાખું આજ છોડું નહીં બેને છોડું નહીં આજ પતાવી જ દેવા હાથ મેળવા જ નહીં ગમે તે થાય પૂરા કરી દો આજ ગમે તે કઈ ના પૂરું પિક્ચર પૂરું કરી દેવું સાહેબ મેળવા જ નહીં થાકી જો આવશે તો ખરા ને ઘેર ઘેર આવે તો ચાલશે ને આપણે થોડા દિવસે કોઈ વાત કરો છો આલે હું દીધું તો આ કેવું આ મથુર્યું નહીં ઉઠે ઓમ નાઈ વાત કહું લે મારા ગાલામ તો આઈ ઉઠ્યું લે એ કને પૂછીને ઊંઘ્યા તમે આઈ મે બંધુ લાગે ના જા એ મથુર બોલા આઈ મોટું કે બંદૂક લાવ્યો અને આ તારા પેલા દિવાળીએ પેલો આપણો છોકરો ના ફોડે એ પેલો ભરાકતું લઈને આવ્યો છે લે માર ગોરી લે માર તાકાત ને મારો લે માર માર ગોરી મારે મારો બે લે રમતુ એ બાદ જતો રહેજે મને છેતરી જાય પેલી બે વચ્ચે આવી જાય નકા બેના છોડવા જ નહીં કહેતા હતા ને ગોળીઓ નહીં નાહી ગયા નકા હાથમાં ગયા ને તો એને ગોળી મારી દેવા આજ નહીં તો કાલ ચો જવાના આવશે તો ખરા ને. અરે સગન હા બોલ રમતુ પેલો પાછો નાખજો લે આ પેલો મંગો મારો દિવસ મરાઈ ગયેલો હતો આપણને તો લ્યા એ મંગા ઉપર તો મને ઘરી કઈ ભરોસો નહીં થોડું રોમજી ઉપર મને વિશ્વાસ ખરો લે આ કેટલી ગોળીઓ મારી હાર તું હંતો જે નકર આ તો આપણો માથાને બાલી ના મેલો તારો આ તો લગભગ આ ભેંસે જ બચાવી લીધા આપણને હો લગભગ એક કામ કર લહેજી આપણે હવે એથી નાહી જઈએ હવે તો ઘેરે નહીં જવું ગોમમાં નહીં જવું લેડ એક કામ કર એ રહ્યો બાબત જો ને આપણે પેલા જંગલમાં પેલા તું તું ગોમમાં તો જવું જ નહીં મને તો હાઈકારો લાગે છે ને મારી નાખશે તો અલે આવો ને જોઈને મન તો ભીગરા ગયો અલે આ મંગો અરે ફરતી કહું પડે હા એ બંદૂકમાં તો છે ને એ કહેતો ને કે ગોળીઓ તો સલ્યા પણ મને ત્યારે એવું કહેતો હતા મને સંભળાયું તું મને લાગે ને ખોટું ખોટું યાર આ ગોળીઓ નહીં ગોળીઓ નહીં મને વાત ના હોય ચેવો દૂર રહ્યા મન અલે આ એક ગોળીઓ ને અમે ઉપર જતા લેવા ગોળીઓ તો હતી આ મંગા ઉપર તો સાચું ક્લાસ હતા રે આ જો ને આ મને અરે આ ચોર તો હા એ તો તોરાઈ હની અરે આ પેલો હાલ માર નાખો તું હેન ન અને ઓ મથુરિયા મેલ અરે આ હો ના એટલે મથુરિયાને મારે પણ મને મારવા આવ્યા જો ને અને આ પણ તું હું કે જૂઠો હંજો હનો લઈને આવ્યો કે બંદૂકમાં ગોળ્યો નહીં અને પેલા તારો બાપા અરે મારો જીવની પાડી છે હું કહેવા આવ્યો તમને યાર કબ એ બંદૂક મરી ગયા પછી હું કઈ ફાડો ચોર છો મારો હર બે તમે અને તમે મેલે હેડ હેડ નકમ માર નાખે પેલો આપણને જોઈ ગયો હતો તમે ચોર તો છે આમાં આ જો મને માર્યો એટલે મથુરીને માર્યો હવે મથુરીને બે મેં એક થઈ જઈએ અને અરવાન છે ને બેને મારા ઘેર બોલાવી અને મથુરાને કોઈ બેહારું અને પછી એકદમ બેને ગોળી મરાવડાવું છું હા આપણે તો કરાવું જ મારે આગળ ના મરાવું છું હું જોડે જ બંદૂક કહું કે ભલે ગોળી માર બેને આ કે હા મારું ધડાકુવા જીજે 18 ની મોજ ઝુકેગા નહીં સાલા